હું અત્યારે મેઘપર ટીટોડી ગામથી જ છું. અમે ગ્રામ લોકોને ગ્રામજનોને આજે સવારથી, જો કે આ લોકોએ અઠવાડિયા અગાઉ પણ અમને આવેદનપત્ર આપ્યું હતું. એ લોકોને રસ્તા, પાણી અને એની કંઈ જે નાની મોટી રજૂઆતો હતી એ રજૂઆતો બાબતે એમણે ધ્યાન દોર્યું હતું. એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા અને ડીડીઓ સાહેબ દ્વારા પણ એમના જે પંચાયતના નાના મોટા પ્રશ્નો હતા એ ઉકેલ્યા હતા. પૂરતા પ્રેશરથી પાણી નહોતું, ત્યાં ટેન્કર પણ ચાલુ કરેલા હતા. અને રોડનો એમનો પ્રશ્ન છે, જૂના એસઓઆરને કારણે ભાવ ઊંચા આવતા હતા. એ બાબતમાં પણ જિલ્લા વિકાસ અધિકારીએ રીટેન્ડરિંગ કરી અને કાર્યવાહી મંજૂરી કરવાની કરી છે. છતાં ગ્રામ લોકોનો એ પ્રમાણેનો અભિગમ હતો કે અમે નથી, એટલે ખાસ તો અમે કોઈને ધાકધમકી કે દબાણ કે એવું કંઈ નથી ને, એ માટે જ એસપી સાહેબ અને અમે બે ખાતરી કરી છે. પણ લોકોને સમજૂત પણ કર્યા છે કે ભાઈ આપણે લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. છતાં ગામ લોકોને અમે અત્યારે સમજૂત કર્યા છે, સરપંચને બધાને. છતાં હવે એ લોકો જે પોતાનો નિર્ણય પર અત્યારે તો એવું લાગે છે કે અડગ છે.